માતા એકલા હોય, પિતાની ગેરહાજરી હોય તો માતાની સેવા કરવી એ દીકરાની ફરજ છે. પુત્રવધુ તો સેવા કરતી હોય, પણ દીકરો ધંધેથી આવે એટલે થોડી વાર એની માતા પાસે ખાટલે બેસે, કેમ છે કેમ નહીં. તમે વિચારો કે એને કંઈક જરાક તબિયત નરમ ગરમ હોય ને દીકરો આવે ને મા કે બાપ સૂતા હોય એટલે દીકરો આવી અને સીધો પાણી પી, મોબાઈલ લઈને બેસે, ટીવી લઈને છોકરાઓ સાથે માથાકૂટ કર્યા કરે, ફોનમાં એમને વાતચીત કરે, તો મા બાપને દુઃખ થાય. ભલે બોલે નહીં, પણ આવી અને સીધો મા બાપને ખાટલે બેસીને હાથ આમ ઝાલે કે કેમ છે, તમને તાવ છે, દવાખાને ગયા હતા, આજ શું જમ્યા હતા, અત્યારે તમારે શું જમવાનું છે, જે જોઈએ એ કહેવાનું બનાવી દેશે. તો એ મા બાપને દવાખાને ન જવું પડે, પણ દીકરો આમ કાંડું પકડે ને ત્યાં એનો રોગ મટી જાય. હૃદયની લાગણીની તો બધાને જરૂર છે. તમારે આંગણે કૂતરું બિલાડું આવે ને, 2 વખત તમે એને લાકડી આંટી જાવ તો ત્રીજી વાર એ નહીં આવે, કારણ કે એને ખબર પડે. અને તમે આવકારો આપો ને બચકારા બોલાવશો તો એ ગમે ત્યાંથી પૂંછડી પટપટાવતા આવી જશે. તો પશુની અંદર જો આવી ચેતના હોય તો માણસની અંદર કેમ ન હોય?